દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યારે દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, પરંતુ હંમેશાની જેમ આરોપી પોલીસના હાથમાંથી સરકી ગયો છે। માહિતી મુજબ ભાણવડના રાણપર ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે રેડ દરમિયાન એક ફોર્ચ્યુનર કારમાંથી આશરે 1000 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો। આ સાથે કાર સહિત અંદાજે 15,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જો કે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે। ખાસ વાત એ છે કે બરડા ડુંગર વિસ્તારમાં વારંવાર પોલીસ દ્વારા રેડ કરવામાં આવે છે, પરંતુ મોટાભાગના કેસોમાં આરોપીઓને ફરાર બતાવવામાં આવે છે। હવે તો કારમાં દારૂ ઝડપાતા હોવા છતાં આરોપી ભાગી જતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે વારંવાર આવતી આવી ઘટનાઓ પોલીસની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે। બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા છતાં આરોપીઓ પકડાતા નથી, જો કે જેના કારણે કાયદો અને વ્યવસ્થા અંગે લોકોમાં શંકા પેદા થઈ રહી છે। ફિલહાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આરોપી ક્યારે પકડાશે તે જોવાનું રહ્યું।